નમસ્કાર. જયેશ રાદડિયાનો મોટો ધમાકો. જયેશ રાદડિયા જેની સ્થાનિક લેવલ પર બહુ સારી પકડ છે અને ઇફકોના ડિરેક્ટર પણ છે, આ રણનીતિના આધારે તેને ફરીથી દાદાની સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી વાત ચાલી રહી છે. એવામાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું યાદીમાં નામ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ જામનગર ગ્રામીણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને સ્વાસ્થ્યના કારણે આરામ આપી શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. હાલમાં તમામ મંત્રીઓને કોઈ નીતિ વિષયક નિર્ણય નહીં લેવા આપવામાં આવેલ સૂચના બાદથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણીમાં જે રીતે વાતો રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનના છાંટા સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને કોઈ ક્ષત્રિય ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. પણ એ ચોક્કસથી જોવાનું રહેશે કે રાજ્ય સરકારના કેબિનેટ વિસ્તરણમાં કેટલીક જગ્યા પર સરપ્રાઇઝ મળશે તો કોઈ જગ્યાએ રાજકીય કમિટમેન્ટ પૂરા થશે. ધન્યવાદ. જય હિન્દ.